વન અધિકારીઓને પોતાને ઘરે બોલાવી ત્યારબાદ તેમની સાથે મારપીટ કરી તેમની પાસે ખંડણીની માંગણી કરવી અને ત્યારબાદ એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કરવું આ એ આરોપ છે કે જે ધારાસભ્ય સૈતર વસાવા ઉપર લગાડવામાં આવ્યા હતા અને જે અંતર્ગત તેમને 7 વર્ષની સજા થઈ છે અને જેને લીધે હાલ તેમનું ધારાસભ્ય પદ પણ રદ થઈ શકે તેમ છે. તો શું હતી કેસની સંપૂર્ણ વિગત આપણે સમજીએ. ધ હિન્દુ ન્યૂઝપેપરના રિપોર્ટ પ્રમાણે 2023ના ઓક્ટોબર-નવેમ્બરના એન્ડની આ ઘટના છે કે જ્યાં વિસ્તારના ખેડૂતોએ જે ફોરેસ્ટ ઓફિસની જમીન છે ત્યાં તેમનો પાક ઉગાડેલો હોય છે અને ફોરેસ્ટના અધિકારીઓ આ પાકને હટાવી દે છે. એટલે આના કારણે ત્યાં વિસ્તારના જે ખેડૂતો અને ફોરેસ્ટના અધિકારીઓ છે બંને વિશે વિવાદ થાય છે અને આ વિવાદના સમાધાન માટે સૈતર વસાવા ફોરેસ્ટના અધિકારીઓને પોતાના ઘરે બોલાવે છે અને ત્યારબાદ જે આરોપ પ્રમાણની સમગ્ર ઘટના છે એ ઘટે છે. આરોપ એવો છે કે સૈતર વસાવા અધિકારીઓને પોતાના ઘરે બોલાવી તેમને ધમકી આપી અને તેમની પાસેથી પૈસાની માંગણી કરે છે અને ત્યારબાદ પોતે આ ફોરેસ્ટ અધિકારીઓને ધમકાવવા માટે એક રાઉન્ડ હવામાં ફાયરિંગ પણ કરે છે. અને આ કેસ અંતર્ગત 23 જૂન 2026ના રોજ સૈતર વસાવાને એ 7 વર્ષની જેલની સજા થાય છે અને જ્યારે કોઈ ધારાસભ્યને 2 વર્ષથી વધારે જેલની સજા થાય એટલે કાયદાકીય જોગવાઈ પ્રમાણે એમનું જે ધારાસભ્ય પદ છે એ રદ થાય છે. ત્યારબાદ આપણે સમજીએ કે સૈતર વસાવા પાસે અત્યારે શું ઓપ્શન છે. પોતે હાઈકોર્ટમાં પણ જઈ શકે છે અને સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકે છે જ્યાં યોગ્ય પુરાવા આપી અને પોતાની સજા ઘટાડી પણ શકે છે અને પોતાની સંપૂર્ણ સજા માફ પણ થઈ શકે છે. હવે આની આ સંપૂર્ણ ઘટનાના જનતાના પોઈન્ટ ઓફ વ્યૂથી સમજવાની ટ્રાય કરીએ તો હાલ જે ગુજરાતની વિધાનસભાની કુલ સીટો છે 182 સીટો છે. એમાંથી 162 જેટલી સીટો છે એ બીજેપી પાસે છે અને 20 સીટો છે એ અન્ય પાર્ટીઓ પાસે છે અને જે 20 અન્ય સીટો છે જે વિપક્ષની સીટો છે આ લોકોનું કામ હોય છે કે જનતાનો અવાજ બનવાનું. જ્યારે સત્તાધારી પક્ષ તાનાશાહી કરે એટલે આ લોકોનું કામ હોય છે કે જનતાનો અવાજ ન દબાવવા દેવાનો અને જનતાની જે રજૂઆત છે એ સરકાર સુધી પહોંચાડવાની અને સરકારની જે તાનાશાહી છે એને ઘટાડવાનું કામ છે. પરંતુ જ્યારે આ પ્રકારની સીટો ઘટે છે વિપક્ષની સીટો ઘટે છે એટલે કાંઈક ને કંઈક આમ જનતાનો જવાબ છે એ દબાય છે. એટલે આના વિશે તમારું શું પોઈન્ટ ઓફ વ્યૂ છે કોમેન્ટમાં જણાવજો.